कैसे है परमात्मा? सच्चिदानंद રૂપાય કहा. અહીંયા કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી, અહીંયા તો સાકાર સુંદર સ્વરૂપની વાત છે. આપણે ત્યાં તો નિરાકારનો અર્થ પણ આચાર્ય ચરણ એમ કરે છે કે જેના જેવું રૂપ કોઈનું નથી, જે અલૌકિક રૂપ વાળો છે એને નિરાકાર કહેવાય. પ્રભુ જેવું રૂપ કોઈનું નથી, અલૌકિક રૂપ ધારણ કરનારા પરમા રૂપાય, રૂપવાળા. મહાપ્રભુજીનું એક નામ સર્વોત્તમ સૂત્રમાં છે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારક. સાકાર સ્વરૂપની ઉપાસ. ઘણી વાર લોકોને એવી મિથ્યા ભ્રમણા કે શરૂઆતમાં તો બધું આ સ્વરૂપ સેવા ને આવે ને પછી તો ધીમે ધીમે ધ્યાન ને નિરાકાર. કોણે કહ્યું? એવું ક્યાંય નથી. તમે સાકાર સ્વરૂપના આરાધક છો, એ સાકાર સ્વરૂપ જ તમને અનુભવ કરાવશે. તો ઘણા લોકોને એમ લાગે સ્ટાર્ટિંગના ફેઝમાં આ બધું આવે ને પછી તો ધીમે ધીમે જતું રહે ને પછી તો ધ્યાનમાં લાગી જવાનું. જ્ઞાન માર્ગ જુદો પ્રકાર છે, ભક્તિ માર્ગ જુદો પ્રકાર છે. અહીંયા તો રૂપાય. અમારે તો આંખેથી એને જોવો છે, કાનેથી એને સાંભળવો છે, હાથેથી એને સ્પર્શવો છે, આ જ ઇન્દ્રિયો દ્વારા એનો અનુભવ કરવો છે. એ તો પરમ અલૌકિક સ્વરૂપ ધારણ કરેલું છે. આ જ ભક્તિ માર્ગની ઉપાસના છે. એ તો ઘણી વાર આંખ બંધ કરીને કહે ને હજી અંદર જાઓ, ભીતર જાઓ. ભીતર જવું ક્યાં? 8 માસની કોટડી और भीतर भरी बंगार. अरे भाई तो કહે આ અંદર કઈ જોવા જેવું નથી. અંદર જોવા જેવું હોય તો ઠાકોરજી અંદર જોઈ આંખો ના. ખાલી પેકિંગ આપણા બધાનું સારું છે, બાકી અંદર કાંઈ ભર્યું નથી. ભીતર ભરી બંગાર. અંદર તો બંગાર જ છે. અને એટલા માટે આપણી ઉપાસના, ભક્તિ માર્ગની ઉપાસના, પુષ્ટિ માર્ગની ઉપાસના, કૃષ્ણ પ્રેમીની ઉપાસના એ પ્રેમી બનવાનું છે. आंखी में ऐसी टेव पड़ी. गोपी गीत में गोपियों पर कहते हैं प्रभु सायंकाल का समय हुआ हो और गायों को लेकर जब आप वृंदावन से गोकुल पधारते हो, आगे गाय, पाछे गाय, गाय, चारों ओर गायों से घिरे हुए हो, गोरज उड़ रही हो, वेणु को अधर पर पधराकर वेणु का स्वर भरते हुए, वेणुनाद करते हुए, कभी वेत्र को अपने हाथों से घुमाते हुए, यो यो करते हुए गायों को लेकर, गोवृंद को लेकर आप जब गोकुल पधारते हो और गोरज से मंडित आपका श्वेत हुआ हो, केश बिखरे हुए हो, श्रमवारी मस्तक पर प्रकाशित हो रहे हो, और तब जब अपलक नेत्रों से हम आपके मुखारविंद का दर्शन करते हैं, तब बंद हुई पलक भी मानो युग बीत गया हो, ऐसा विरह का आपको अनुभव है. त्रुटिर युगायते पावनश्रता. પાપણ બંધ થાય ને એમ લાગે જાણે યુગ વીતી ગયો, એવો વિયોગ હતો. प्रभु हमारे तो आंखों को अक्षर बताओ, फल इदम. वेणुगीत में कहा नेत्रों का फल ही ये श्याम स्वरूप के दर्शन. જ્યારે દર્શન કરો ને ત્યારે વિચારો સારું થયું ભગવાન મને આંખો આજે સમજાયું. જો આંખો ન હોય તો હે શ્રીજી તારા દર્શન નથી. આ ઇન્દ્રિયોની સાર્થકતા, સફળતા ભગવાનના વિનિયોગ. જ્યારે કથા સાંભળતા હોઈએ ને ત્યારે એમ થાય સારું તો પ્રભુ કાન આપ્યા, નહીં તો આ કથા ના સાંભળી શકે. આજે સમજાયું કાન હોવું કેટલું મહત્વનું છે. નહીં તો પહેલા તો એમ જ હતું કે બધાને છે મારે છે, બધા સાંભળે છે હું સાંભળું. પણ આજે સમજાયું કે મારા પર વિશેષ કૃપા છે, મને તો કથા સાંભળવા માટે ભગવાને કાન આપ્યા. લોકોને ભલે સંસારનું સાંભળવા આપ્યા હોય, આજે કર્ણની સફળતાનો અહેસાસ. એમ એક ઇન્દ્રિયોની સફળતા એ પ્રભુના વિનિયોગમાં છે. પ્રભુ જ ઇન્દ્રિયોને સફળ બનાવે છે. આમ આ જે કથા છે, આ દિવ્યતા છે, રૂપાય એટલે 24 અવતારોની કથા આવશે. કેવલ નિરાકાર બ્રહ્મની વાત નથી, જુદા જુદા રૂપો લઈને આવેલા પરમાત્માની કથા છે. એ જ કૃષ્ણ એતે ચાંસ કલા પુરુષ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં 24 અવતાર લઈને પધારશે પરમાત્મા. રૂપા આ જુદા જુદા રૂપ હશે. કેવા રૂપ વાળા છે? જેવું માણસનું છે એવું માણસ જેવા દેખાય છે, માણસ જેવા છે નહીં. જન્મ કર્મ ચમે દિવ્યમ. મારું તો જન્મ અને કર્મ બધા દિવ્ય છે. એ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી સર્વાંગ આનંદમય છે, રસમય છે. રસો વૈ સહ જે વેદે કહ્યું
સત ચિત અને આનંદ રૂપા. આ ત્રણ તત્વ પરમાત્મામાં છે. પહેલું તત્વ છે સત. સત તત્વ એટલે ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. જ્યાં જેનો ક્યાંય અભાવ ન હોય એ જ પરમાત્માનું સત તત્વ છે. પરમાત્માનો ક્યાંય અભાવ નથી. કોઈ એવું સ્થાન નથી, કોઈ એવું કણ નથી જ્યાં ઈશ્વર નથી. આ જ પરમાત્માનું સત તત્વ છે. ચિતિ જ્ઞાને પ્રભુ સર્વજ્ઞ છે. એ જ પરમાત્માનું ચિત્ત તત્વ છે. ચૈતન્ય એ સર્વજ્ઞ છે. માણસ ગમે તેટલો ભણેલો હોય અને પાછળ ગમે તેટલી નામની પાછળ ડિગ્રીઓ લખાવે, એટલે લખાવીને પણ સાબિત તો એટલું જ કરે છે કે આને આટલું જ આવડે છે. પરમાત્મા તો સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. અને ત્રીજું તત્વ પરમાત્મામાં છે આનંદ. સુખ અને આનંદ બંનેમાં ફરક છે. મેળવીને મળે એ સુખ, આપીને મળે આનંદ. લઈને મળે સુખ, વાટીને મળે આનંદ. માણસ આનંદ લઈને પેદા થાય છે અને સુખને આખી જિંદગી શોધતો છે. જો ક્યાંક જમીને આવો ને તો સુખ થાય, ભૂખ્યાને જમાડીને આવો તો આનંદ થાય. જ્યાં જ્યાં લો છો ત્યાં સુખ છે. સુખ ક્ષણિક લો. જો જમ્યા હશો તો ભૂલીએ જશો, કોઈને જમાડ્યો હશો તો જિંદગી ભર યાદ રહેશે. આનંદ તો શાશ્વત છે. હંમેશા સત્કર્મો પુણ્યો શાશ્વત હોય છે. કારણ કે એને માણસ ક્યારે ભૂલતો નથી, એ હંમેશા યાદ રાખે. આનંદ તો આપીને મળે. જો આપણે ત્યાં જમવું, પ્રસાદ અને મહાપ્રસાદ ત્રણે કહીએ છીએ. પ્રભુને ધરીને પ્રસાદ મળે, વૈષ્ણવને દેવડાયા પછી તો મહાપ્રસાદ બનશે. એ તો વાંટવાનો આનંદ છે. અને વૈષ્ણવ તો હંમેશા વાંટે, આપે. 10 ને ધક્કો મારીને આગળ પહોંચી જાવ એટલે શ્રીનાથ બાબા રાજી થઈ જશે મંદિરમાં. તમે નજીક પહોંચતા આવડે છે, પાસે પહોંચતા નથી આવડતું. ઘણી વાર ધક્કો મારીને નજીક પહોંચી જવાય પણ પ્રભુથી કેટલા દૂર થઈ જવાય. અહીંયા તો લાભ આપીને લાભ લેવાનો પ્રકાર છે. એટલે તો આપણે જે હાથ લગાડી, ચલો આરતી બધા કરે તો હાથ લગાવી, ભોગ ધરે તો હાથ લગાવી. પુષ્ટિ માર્ગની પ્રણાલિકા જ જુદી છે. અહીંયા હું કરી લઉં, ભરી લઉં એ પુષ્ટિ માર્ગ નથી. અહીંયા તો લાભ આપવાની મહત્તા છે. પ્રસાદ દેવડાવવાની મહત્તા. જો તમારા ઘરે એક જ જણા લે બચ્યું છે, એટલામાં અચાનક વૈષ્ણવ આવી ગયો અને ધંધુ અરે કેવું સૌભાગ્ય વૈષ્ણવ આવ્યા. અને આપણે ત્યાં તો કહેવાય આજે ઠાકોરજી રાજભોગ આરોગ્યની સાબિતી શું? તો કે ભોજન સમયે અચાનક વૈષ્ણવ આવે અને એને લેવડાવે તો માનજો આજે ઠાકોરજી બહુ પ્રેમથી આવે છે. આપણે ત્યાં તો પ્રકાર એ છે. એ દિવસે તમારા માટે નથી બચવાનું, પણ તમે એને લેવડાવો છો. પેલો લે છે, પેટ ભરાય છે, એના કરતા તમે ભૂખ્યા રહો છો છતાંય તમારું હૃદય વધારે આનંદ છે. એટલે તમે લેવડાઈ રહ્યા છો. ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી જો પડીકી લેવી પડે તો વિકૃતિ કહેવાય. પણ એક રોટલો પડ્યો હોય અને બીજાને ખવડાવીને તમે ભૂખ્યા રહી જાઓ એને સંસ્કૃતિ કહેવાય. અને આપણે તો એ સંસ્કૃતિને સંસ્કારમાં રહેનારા છે, જે મહાપ્રભુજી આપણને શીખવાડ્યા છે. સંસ્કાર કે મળ્યું છે તો વાહ, મળ્યું છે તો હા, લેવડાવ. અને એમાં જ વૈષ્ણવતાની સુગંધ છે, એમાં જ વૈષ્ણવતાનો આનંદ છે. જેની પાસે બહુ હોય એ જ આપે એવું નથી હોતું. આપવું એ એક ઉદારતા છે. અને ઉદારતા ન હોય એની અંદર પણ મેં તો ઘણી વાર જોઈ છે. અને ઘણી વાર નથી હોતું, તો બધું હોય છતાંય આપવાની ઈચ્છા છે. બધાના તો ઘણાના જીવનમાં સાધન સંપત્તિનું સુખ હોય, પણ જરૂર નથી કે એના હાથમાં યા એના હૃદયમાં ઉદારતા હોય. આપવાની વૃત્તિ એનામાં હોય જરૂર નથી. એ તો કોઈ ભાગ્યશાળી ના હોય. જેના હાથે ભગવાન પુણ્ય કરાવવા ઈચ્છતા હોય ને એને જ આવી વૃત્તિથી સમૃદ્ધ ભગવાન બનાવતા. વસ્તુઓથી સમૃદ્ધ તો ઘણાને કરે, પણ વૃત્તિઓથી સમૃદ્ધ ભગવાન બધાને બનાવતો નથી. એ તો જેના પુણ્યો લખાયેલા હોય, પ્રભુ ઈચ્છે, પ્રભુને જે ગમી ગયો હોય એના જ ખિસ્સામાં ઠાકોર ધ્યાન રાખે. ખિસ્સું બધા પાસે હોય પણ દરેકના ખિસ્સામાં ભગવાન હાથ નથી નાખતા. પગ બધા પાસે છે પણ બધાના પગ સેવા માટે દોડતા. આંખ બધા પાસે છે પણ દરેકને દર્શનનું સુખ નથી મળતું. હાથ બધા પાસે છે પણ દરેક વ્યક્તિ એ હાથથી બધાને ઉઠાવવાની વૃત્તિ વાળો નથી. શરીર બધાને મળ્યું છે, માણસનો દેહ બધાને હોય છે, પણ માનવતાની વૃત્તિ બધાની અંદર નથી. એ તો જેના પર ઠાકોરજીએ કૃપા વિચારી હોય એની જ ભીતર આ વૃત્તિઓથી ભગવાન સમૃદ્ધ કરતો હોય. તો સચ્ચિદાનંદ રૂપાય એવા રૂપવાળા. અચ્છા, આવું સુંદર રૂપ તો એ કરે છે શું?
તો કે આ જે કરે છે એવું તો કોઈ નથી કરતું. શું કરે છે? વિશ્વોત્પત્ત્યાદિહેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ દેખાય છે એ એના દ્વારા સર્જે છે. કોઈ કેવું ક્યાંથી થાય? અચ્છા, એક નાનકડી ટાંકણી લઉં અને તમને એમ કહું કે આ એમને બની ગઈ, તો તમે માનો? નાનકડી ટાંકણી, સાવ નાની, એવું બનતી હશે ટાંકણી, કોઈ બનાવી તો બને. એક નાનકડી ટાંકણીને જોઈ તમને એમ થાય કે કોઈ બનાવનારું છે, તો આખું બ્રહ્માંડને જોઈ તમને ઈશ્વરની યાદ કેમ નથી આવતી? કારણ કે સર્જક વિના સર્જન થતું નથી, બળ વિના ગતિ નથી. વિજ્ઞાનનો નિયમ છે, કોઈ બળ છે એટલે જ આ ગતિ છે. અને એને ઈશ્વર આપણે ઉત્પત્તિ કરે છે, પાલન કરે છે. આ ચલાવનારું ઈશ્વર છે. ઘણી વાર લોકો એમ કહેતા, હું નહીં રહું ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ કહેનારાઓ બધા જ જતા રહે છે, બધાના ઘર સારા ચાલતા હોય છે, કાંઈ અટકતું નથી. ઉલટાનું એના ગયા પછી તો વધારે સારું ચાલતું, અને એ નડતો હોય બધા. એટલે કોઈએ આવા ફાંકામાં રહેવાની જરૂર નથી કે હું જઈશ તો અટકી. ભગવાને આ દુનિયામાં કોઈને પણ એટલું મહત્વનું બનાવ્યો જ નથી કે જેના જવાથી ભગવાનનું કામ રોકાઈ જાય. કોઈને એટલા મહત્વના નથી બનાવ્યા, ચાલે જ છે બધું. કેટલા મહાપુરુષો, નેતાઓ ને સંતો ને બધાને એમ થાય કે આ નહીં હોય તો શું થશે ભારતનું, આ જતા રહેશે તો ભારત. કેટલાય ગયા તો ભારત એમની એમ ચાલે, દુનિયા એમને એમ ચાલે. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. આપણે પાણીમાં આંગળી નાખો ને એમ તો ખાડો પડી ગયો. હમણાં આંગળી કાઢીશ તો ખાડો પડી ગયો, અને જ્યાં ખાડો ત્યાં ક્યાં ખાડો ભરાઈ જાય ખબર ન પડે. માણસ જતો રહે અને ક્યાં ખાડો ભરાઈ જાય ખબર ન પડે. એટલે ભગવાને કોઈને એટલું મહત્વનું બનાવ્યું કે જેનાથી ભગવાનના કામ આવે. એ તો ચાલતા જેને ચલાવવું છે એને કોઈ રોકી શકવાનું નથી. ભગવાન જેને રોકવા ઈચ્છે છે એને કોઈ ચલાવી શકવાનું. આ સ્થિતિ, આ પાલન કરનારો પરમાત્મા છે. આ તો માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેવું. આ પૃથ્વી પર તો એટલું અન્ન પાકે જ છે કે બધાના પેટ ભરાય, પણ ઘણી વાર ઇકોનોમી સાચવાય લોકો અનાજ તૈયાર નાખી દેતા અને બાળી નાખતા હોય, ભાવ ટકેલા. ભૂખ્યા સુધી માણસ પહોંચવા નથી દેતો. પાલન કરનારો પરમાત્મા છે, લય કરનારો પણ પરમાત્મા. જો માણસ પણ સર્જન કરે, પાલન કરે, લય કરે, ફરક એટલો, માણસ કરે તો સર્જનમાં એને મોહ થાય, પાલન કરે તો એને અહંકાર થાય, ગુમાવી બેસે તો એને દુઃખ થાય. પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એના સર્જનમાં પણ આનંદ, પાલનમાં પણ આનંદ અને લયમાં પણ આનંદ. નાનકડું બાળક હોય ને, દરિયા કિનારે રેતીથી રમતું હોય અને ખાડો ખોદે, પગ નાખે, મકાન બનાવતું હોય, ત્યારે પણ ખુશખુશાલ હોય કે ઘર બનાવી રહ્યું. બની જાય ત્યારે છીપલાઓ વીણીને લાવે, એમાં રમતો હોય, ત્યારે પણ ખુશખુશાલ હોય કે હું રમી રહ્યો છું. અને એટલામાં સાંજ પડે એટલે મમ્મી બૂમ પાડે, બેટા ચાલ ઘરે જવાનો ટાઈમ થયો છે. ત્યારે તમે ધ્યાનથી જોજો, કૂદકા મારીને ઘર તોડતો હોય ને ત્યારે આનંદમાં થાય. એમ પરમાત્મા પણ સર્જન કરે, પાલન કરે, લય કરે. કેમ કે પ્રત્યેક વિસર્જન પણ નવા સર્જનની શરૂઆત છે. પ્રત્યેક મૃત્યુ પણ નવા જન્મની શરૂઆત છે, ભગવાન ગીતાજીમાં કહે છે. અને એટલા માટે ભગવાન ત્રણેય અવસ્થામાં આનંદમાં છે. અચ્છા, આટલું મોટું કાર્ય કરે, મોટા કામ કરતા હોય ને સ્વભાવના બહુ આકરા થઈ જાય. તો પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે આના જેવો સ્વભાવ તો કોઈ નહીં. કેવો છે? કે તાપત્રય વિનાશ. આ બધું જોઈ શકે છે, પોતાના ભક્તોના દુઃખ નથી જોઈ શકે એવો કૃપાળુ સ્વભાવ છે. ત્રિવિધ તાપોને હરનારો છે. કારણ કે પાપનું ફળ જ તાપ છે. દુઃખ પાપથી પેદા થાય. ત્રણ પ્રકારના તાપ કયા? આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. સાદી ભાષામાં સમજાવી વાત કરું તો આદિ, વ્યાધિ અને આપણે બધા ઊંઘેલી. તમને બધાને તો આવડે છે, ખોટો મને ધક્કો ખવડાવ્યો. જે આપણે ઊંઘી છે ઉપાધિ, એક વસ્તુ યાદ રાખજો, ફેસબુકમાં ભલે 5000 ફ્રેન્ડ હોય, પણ રસ્તે ચાલતા પડશો ને તો બાજુમાં જે ઉભા છે એ જ કામ લાગવાનું છે, હાથ જ પકડવાના છે. કોઈ ફેસબુક વાળો આવીને હાથ નહીં પકડે. એટલે આસપાસ ભગવાને જે આપ્યા છે ને એમની કદર કરજો. ન ઓળખતા ઉપર એટલો ભાર ને એટલો સ્નેહ ને બધું, અને ભગવાને જે 5 લોકો આપ્યા છે એની હંમેશા ઉપર. એટલે આપણને સ્કૂલમાં 7 વાર ગણાવ્યા અને 8મો વારમાં શીખવાડ્યું એટલે આ બધી કરતો છે.
સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને 8મો વાર છે પરિવાર. અને આ વારને ભૂલીએ છે ને તો 7 વાર બગડે છે. મહત્વની વાત એ છે કે પ્રભુએ જે નિકટના સ્વજનો આપ્યા છે એની કદર આપણે નથી કરતા. મહત્વની વાત, જીવનમાં દુઃખના સમયે સ્વજનો જ સાથ આપવાના છે. જે જોડે છે એ જ હાથ પકડવાનો છે. અજાણ્યા ક્યાંથી દોડીને નથી આવતા. તો જે હાથ પકડવાનો છે એના હાથ પકડી રાખવામાં જ મજા છે. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા છે. અને ત્રણેય તાપોને પરમાત્મા હરે છે. એ પરમાત્મા છે કોણ? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ કૃષ્ણ છે. એ ભગવાન કૃષ્ણની કથા શ્રીમદ ભાગવતમાં છે. એવા શ્રી કૃષ્ણ વયમ નમઃ. એમ નુમ ધાતુ પ્રશંસાના અર્થમાં આવે. અમે સ્તુતિ કરીએ છીએ એમ અર્થ. પણ એક અર્થ એમ પણ કર્યો કે અમે નમન કરીએ છીએ. એમ સંસ્કૃતમાં નુમ ધાતુ પ્રશંસાના અર્થ. અમે વંદન કરીએ છીએ. કારણ કે વંદનથી અધિક કરવાના પણ શું? કઈ વસ્તુ આપીને રાજી કરી શકશો એમ? જો વસ્તુ ધરવી આપણા ભાવનું સમર્પણ છે. કારણ કે ભાવ એ વસ્તુ નથી અને અભિવ્યક્તિ પદાર્થિત થઈ શકે. અને તમે ભાવની અભિવ્યક્તિ કઈ રીતે કરો? જેમ કોઈ માં હોય એના બાળક અભિવ્યક્ત કરેલી લાગણીઓ એને નવડાવે, એને ખવડાવે, એને તૈયાર કરે અને એમ લાગણી અભિવ્યક્તિ જ છે. તો આ બધા પદાર્થો આદિ છે એ તો અભિવ્યક્તિના સાધનો છે. મૂળ વાત તો ભાવની અભિવ્યક્તિ. આપણે કઈ વસ્તુ એને આપી શકવાના? કારણ કે બધું આપનારું તો એ જ છે. માણસ કઈ લઈને તો પેદા થતો નથી. એક ફૂલ તોડીને પણ આપો, એનો મારું ફૂલ ધર્યું. અરે એ જમીન કોની જેના પર ઉગ્યું? એ બીજ કોનું? એ તડકો કોનો? એ પાણી કોનું? એ ઉગાડ્યું કોણ? આપણે તો તોડ્યું ને એમ કીધું મારું ફૂલ ધર્યું. એ ખાલી તોડ્યું છે, ઉગાડ્યું નથી. માણસની સીમા તોડવા સુધીમાં છે, એનું સામર્થ્ય ઉગાડવાનું. ઉગાડનારો ને ખીલવનારો તો એ છે. એના અનેક પ્રભાવ હેઠળ એક નાનકડું ફૂલ ઉગે છે. એક નાનકડા ફૂલ ઉગવવામાં પણ કેટલા બધા પરિબળો કામ કરતા હોય છે. ઘણી વાર લોકો કહે અમારે અહીંયા ઠંડી બહુ, આ ન ઉગે, આ ન ઉગે, આ ન ઉગે. એક નાનકડી વસ્તુ ઉગવામાં પણ કેટલી વસ્તુ કામ કરતી હોય છે. તો એક આખો માણસ જીવતા પ્રગટ થાય, જન્મ લે ત્યારે કેટલા પરિબળો કામ કરતા હોય છે. કેટલા પરિબળો હેઠળ માણસ પડે એમ કે મારે કોઈની જરૂર નહીં, મારી લાઈફ મારી રીતે જીવીશ. અરે તારે બધાની જરૂર છે. સગાઓનો સાથ નહીં લે તો મિત્રો બજારમાં ગોતવા નીકળે છે. કોઈ ફ્રેન્ડ બને, કોઈ મિત્ર બને, મદદે આવે, પણ માણસને માણસ વગર થોડી ચાલે. અને એટલા માટે ભગવાને જે આપ્યા છે એની કદર. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નમનથી અધિક જીવ કાંઈ કરવા સમર્થ નથી. કેવલ ને કેવલ પ્રભુની ચરણમાં જીવ વંદન કરી શકે. વંદનથી અધિક કાંઈ કરવાનું સામર્થ્ય જીવમાં નથી. અને બીજું કાંઈ ન કરી શકો તો અહીંયા આપણે જેટલા બેઠા છે, તમે કહો કે મને સંસ્કૃત નથી આવડતું, પાઠ નથી આવડતું, રાગ નથી આવડતા, ગાતા નથી આવડતું, ચલો ઠીક છે. આમ બે હાથ જોડી મસ્તક નમાવતા આવડે. આમાં તો કોઈ સંસ્કૃતની જરૂર નથી, કોઈ ભાષાની જરૂર નથી, કોઈ રાગની જરૂર નથી, કોઈ તાલની જરૂર નથી. આટલું પણ કરો એ બહુ મોટી ભક્તિ. કલયુગમાં વંદન ભક્તિ પણ બહુ મોટી ભક્તિ છે. એટલે ભાગવતના છેલ્લા શ્લોકને યાદ કરું. પ્રણામો દુઃખ તમન સ્કંદમામિ હરિ પરમ. કેવલ પ્રણામ કરવા માત્રથી ભગવાન સમસ્ત દુઃખોને હરી લે. અને એ વસ્તુ યાદ રાખજો જીવનમાં. જેને નમન કરવા જેવું છે એને ન કર્યા તો આખા ગામની આગળ જતું બધાને જઈને પગે લાગવા પડે. અને આવું થાય છે. પ્રભુને નથી લાગતા તો બધાને આગળ કરવું પડે કે તમે મદદ કરશો, તમે જોડે આવશો, તમે મારે ત્યાં આવશો, તમે સાથ આપો. જ્યાં પગે લાગવા જેવું છે ત્યાં નહીં લાગો તો ન લાગવા જેવા લોકોના પગે પડવું પડશે. એના કરતા પ્રભુ આગળ ચાલો. એટલે જ આપણે ત્યાં દરેક ધર્મશાસ્ત્રોનો પ્રારંભ નમનથી થાય. યમુનાષ્ટકમાં જો ને મહાપ્રભુ ષોડશીનો પ્રારંભ કરે એમના નમામિ યમુનામ સકલ સિદ્ધિ હેતુ. નમન, નમન એ બહુ મોટી સાધના છે. નમન, દંડવત, વંદન, અનેક અનેક શબ્દો, પ્રણામ, દરેકના સૂક્ષ્મ ભેદ પણ છે. ન મન એટલે એ રીતે વંદન કરો કે મન એને ધરી દો અને મન વગરના થઈ જાય. એને જ કહેવાય નમન. એટલે આ મન આજે તને ધર્યું અને મારું નમન સિદ્ધ થયું. ગીતાજીમાં ભગવાને જ માગ્યું કે ભઈએ મને આદર્શ ભઈ બુદ્ધિ નિવેશ.
એમ કર, તું વસ્તુ આપે એના પહેલા તારું મન અને બુદ્ધિ મને આપે. કારણ કે આ તારી પાસે રહેશે ને તો મારા ચરણે પડેલી વસ્તુમાં તારી નજર રહેશે. મન જો ભગવાનમાં નથી હોતું ને તો કોઈ એક $20 નોટ ભગવાનના પગે મૂકી જાય ને તો ચરણ નથી દેખાતા, ડોલરની નોટ દેખાય. કારણ કે મન હજી બગડેલું છે, મન દૂષિત છે. અને મન જો ભગવાનના ચરણોમાં છે તો કરોડોના ઢગલાની વચ્ચે પણ માણસ ચરણોને શોધતો. કુમનદાસ એવા તમે જો વાર્તા સાહિત્યમાં કુમનદાસની વાર્તા આવે, માનસિક રાજા આવ્યા, સોનાની આરતી આપી, કહ્યું મન ભગવાન સિવાય બીજે જાય એ કોઈ વસ્તુ મને ઘરમાં નથી. કારણ જો આ ઘરમાં આપશો તો ઠાકોરજીની સાથે આની ચિંતા કરવી પડશે. એના કરતા નથી તો જ મારું મન ઠાકોર ચરણારવિંદની યાચના કરતું વલ્લભ પદ વંદો સદા ચરણ લગ્યો છે મેરો प्रीत मंदिर वल्लभ तपसो और नमन में आए चरण कमल वल्लो हरिराई जाकी कृपा बंधु गिरि लंघे अंधे को सब कुछ दर्शाई बहरो सुने मुख मुनि बोले और रंग चले सिर छत्र ઠાકોરજીના ચરણની યાચના. આપણે ત્યાં બે પ્રકારની ભક્તિ કહી શાસ્ત્રોમાં, ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ. ભક્તિની શરૂઆત ચરણારવિંદની ભક્તિ થાય છે. દ્રઢ ઈન ચરણ ન કેરો કરો. સુદાસજીને કહા મારા 1.25 લાખ પદોનું ફળ આ એક પદમાં, આ જેને આશ્રયનું પદ કહ્યું. આપણે લોકોને ભ્રમણા એ છે કે સત્સંગ પૂરું કરવા માટે આશ્રયનું પદ ગવાય, પૂરું કરવા માટે નહીં, પૂર્ણ કરવા માટે. કારણ કે જ્યાં સુધી આશ્રય સિદ્ધ ન થાય ત્યાં સુધી સત્સંગ અધૂરો છે. એ પૂરું કરવા માટે નથી, પૂર્ણ કરવા માટે છે. એ ગાયા પછી સાચા અર્થમાં સત્સંગ પૂર્ણ બને ત્યાં સુધી અધૂરો છે. લોકો આ પૂરું કરવા કાને એન્ડ લાવવા માટે, એન્ડ લાવવા માટે નથી, કમ્પ્લીટ કરવા માટે ત્યાં સુધી સત્સંગ અધૂરો છે. ચરણારવિંદની મહત્તા વિશેષ રૂપે આપણે ત્યાં કરે છે. નમન કર્યું છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે નમન કર્યું. બહુ વચન વાપર્યું અરે વયમ, તમે વંદન કરવા જાઓ તો એકલા નહીં, બધાને લઈને જજો. જ્યારે પણ આત્મકલ્યાણ કરતા હોઈએ, પુણ્ય બાંધતા હોઈએ ત્યારે માણસ એકલા નહીં કરવું, પરિવારને સાથે લઈને. જેની જોડે તમારી આત્મીયતા જોડાયેલી છે એના આત્માના કલ્યાણમાં તમારે નિમિત્ત બનવું જોઈએ. જેની જોડે આત્મીયતા જોડાયેલી છે, જેની જોડે લગાવ છે, એના આત્માનું કલ્યાણ જો તમારા થકી થાય તો સાચા અર્થમાં તમે એના આત્મીય કહેવાય. એટલે જ્યારે પણ કોઈ પણ શુભ પ્રસંગ, અત્યારના સમયની તકલીફ એ છે ને કે કોઈ એવી જગ્યા એક રહી નથી કે જ્યાં આખા ફેમિલીને ગમે. કારણ કે જ્યાં બાળકોને ગમે ત્યાં મમ્મી પપ્પાને ન ગમે, મમ્મી પપ્પાને જ્યાં ગમે તો દાદા દાદીને ન ગમે. એટલે કોઈ એવા પ્લેસ જ નથી રહ્યા કે જ્યાં આખી ફેમિલી ભેગા મળીને રહી શકે. અને ફેમિલીમાં લોકો ભલે આપણે ત્યાં ભારતમાં પોસ્ટર બનાવતા હોય તો ફેમિલીનું પિક્ચર જ્યારે પણ હોય તો એક મા બાપ ને બીજો એક છોકરો છોકરી એવું ફેમિલી. ખરેખર ભારત માટે બરાબર નથી. દાદા દાદી ક્યાં જશે? ખરેખર તો 6 જણનું હોવું. કારણ કે ભારતની જે પરંપરા છે ત્યાં બહુ નાની વયમાં બધાના વિવાહ થતા હોય. એટલે દાદા દાદી પણ યુવાન વયના જ હોય. એ કે બહુ એવા રોયની ઘરમાં એવું હતું નથી. એટલે જોવા જાવ તો એ કદાચ ક્યાંક વિદેશના પ્રભાવથી દોરેલું પરિવારનું ચિત્ર છે. ભારતના પ્રભાવ, ભારતની વિચારધારાથી દોરેલું નથી. કારણ કે એ તો કમ્પ્લીટ જો ફેમિલી ગણો તો આ 3 6 પિક્ચર આવવાનું. તો જે વાત આપણે કરી રહ્યા છીએ વયમ નુમઃ, જ્યારે પણ કારણ કે એવા સ્થાનો, મંદિર, સત્સંગ એવા સ્થાનો છે જ્યાં બધા જ જાવ તો બધાનું કલ્યાણ. અને એટલા માટે ખાસ અહીંયા જેટલા બેઠા છે એમને અનુરોધ કરીશ, જ્યારે પણ વૈષ્ણવ પરિવારનો સત્સંગ હોય નક્કી કરો કથામાં આજે બેઠા બેઠા કે આખા પરિવાર સાથે એક કારમાં બેસીને અમે જઈશું. કારણ કે આજે એક કારમાં આખી ફેમિલી જાય એવી કોઈ જગ્યા જ નથી. પેલો જુદી કારમાં ત્યાં ગયો, આ કારમાં આ ગયો, આને લેવા માટે આ આવ્યા, 3 જુદા જુદી જગ્યા. મહિનામાં એક જ જગ્યા એવી છે અને એ છે વૈષ્ણવ પરિવારનો સત્સંગ, જ્યાં આખો પરિવાર ભેગો મળીને આવી શકે. તો શું આવો સંકલ્પ કથામાં આપણે ન કરી શકીએ કે અમે બધા પરિવાર સાથે અહીંયા જઈશું કે જેનાથી મારા આત્મીયોનું આત્મકલ્યાણ હું સાધી શકું. અને બાળકોને કહી રાખવાનું, જો બેટા આખો મહિનો તું જે કહી છે બનાવી આપીશ, તને બધું કરી આપીશ, લાવી આપીશ, પણ મહિનામાં એક વાર તારે મારી માનવાની અને અમારી જોડે તારે સત્સંગ માનવાનું. મારે બીજું કાંઈ નથી જોયું. આખો મહિનો હું તારું માનીશ પણ મહિનામાં એક વાર તું મારું માનું. અને હવે ડીલ કરી લેવાની, કોઈ વાંધો નહીં. જેમાં એનું કલ્યાણ હોય એમ કરવામાં કોઈ વાંધો નહીં. સારા કામમાં આગ્રહ કરવામાં કોઈ ખોટું નથી.
જો તમે જાણો છો કે આનાથી આનું કલ્યાણ થવાનું છે તો એમાં તમે એને બળપૂર્વક લઈ જાઓ એમાં પણ અપરાધ નથી. કારણ એ નથી જાણતો કે એનું કલ્યાણ એમાં છે, પણ અત્યારે નાનો છે એટલે એના કલ્યાણની જવાબદારી તમારા માથે છે, એટલે તમારે લઈ જવા જોઈએ. જો નાના હોય ત્યારે ટ્રેન કરે, મોટા થાય પછી એજ્યુકેટ કરે. ઘણી વાર ના ના આ સમજણું થાય ને હવે સમજણું થાય તો સમજ બદલાઈ જશે. એ રાહ જોવા જશો ઘણા કે આમ સમજણું થાય પછી બ્રહ્મ સમજ પછી સમજણું થાય પછી સત્સંગમાં આવો ત્યાં સુધી સમજ ફરી ગઈ હશે. નાનો છે ત્યારથી ટ્રેન કરો, સમજણો થાય પછી એજ્યુકેટ કરશો. ટ્રેનિંગમાં ક્યાંક આગ્રહ હોય છે. ટ્રેન કરતા હોઈએ ત્યારે અખાગ્રહ હોય, આગ્રહ હોય, બળ હોય, કારણ એને ખબર નથી. જેમ મા બાપની જવાબદારી આવે છે બાળકના હિતનું અને કલ્યાણનું વિચારવું, એ મા બાપની ફરજમાં. તમે જો બાળકને સાચવું નહીં તો તમે ગુનામાં આવો છો. તમારું બાળક છે, તમે કેમ ધ્યાન ના રાખી, રોડ પર કેમ જતું રહ્યું, તમારે એને રોકવો જોઈએ. ના ના એ તો રડતો હતો એટલે જવા દીધો, અને ભલે રડતો હતો ત્યાં તો તમે સ્કૂલે નતું જવું તો કેમ પરાણે ઉચકી મૂક્યા, પછી તો રોકી લેવો હતો ને. નાના વિચારો રડતો હતો. લોકોના લોજિક કેવા હોય ને, ધર્મનું નામ આવે શું કે અરે આની અંદર પણ ભગવાન છે, પછી આને રડાવીને કઈ રીતે લઈ જવાય. અચ્છા તમારું ટીવી તોડી નાખે ત્યારે ભગવાન દેખાય? ત્યારે નથી દેખાતું, તો બે દોલ મારી. મૂળ વાત એ છે ખોટી જગ્યાએ ખોટા લોજિક વાપરી આપણે જ ક્યાંક એનો બગાડ તો નથી કરતા. અમુક વસ્તુનો તો આગ્રહ જરૂરી છે, કારણ કે સમજ ન હોય. તમારી જવાબદારી જ્યાં સુધી 18 વર્ષનો ન થાય ત્યાં સુધી મા બાપની ફરજમાં આવે છે કે એનું કલ્યાણ, એનું હિત. જો આપણા નાનપણના સંસ્મરણો તમે ઇન્ડિયામાં હતા કે હવેલીએ જતા કે તમને પરાણે તમારા દાદા દાદી કે મમ્મી પપ્પા લઈ જતા, પણ મોટા થઈને યાદ કરો તો કેવું મીઠું લાગે કે ના અમને આમ કરતા. તો આવા સંસ્મરણો તમારે તમારા બાળકોને નથી આપવા કે એ પણ મોટા થઈને યાદ કરે કે અમને આમ લઈ જતા અને આમ કરાવતા અને આ કરાવતા. એને પણ બાળપણના સારા સંસ્મરણો આપો, અને આપશો તો મોટા થઈને એને બહુ મીઠા લાગશે. કારણ કે કંઈક તો યાદગીરી હોય કે જ્યારે એ મોટો થાય, એના ઘરે બાળક થાય તો એના બાળક જોડે પોતાના બાળપણની કઈ વાતોને શેર કરે. જેમ તમારી પાસે બધું જ છે તો તમે શેર કરી શકો છો. એને તો સારું મટીરિયલ તો આપો કે કંઈક સારી વાત. તો પપ્પા તમે આમ રખડી જ કાઢ્યું નાનપણમાં, કંઈ હાલ ન કરે એ છોકરો ક્યારેક કોઈ તો સત્સંગમાં કાઢ્યું કે. એટલે મૂળ વાત એ છે કંઈક સારા સંસ્મરણો એને પણ બાળપણના રહે, અને એ મોટો થાય ને એના બાળકોને બે સારી વાત પોતાનું એક્ઝામ્પલ આપીને કરી શકે એવા સંસ્મરણો આપવાની જવાબદારી મા બાપની છે. અને નહીં આપો તો એને જ નુકસાન થવાનું છે. એ જ મોટો થઈને કહેશે કે કાંઈ કર્યું નહીં મારું. પછી તમારી વાત અત્યારે ભલે મા બાપને એમ થતું હોય કે છોકરાઓને શીખવાડવા માટે પોતાના હિસ્ટ્રી કે પાછી. હું તો જયારે ન્યુઝીલેન્ડ આવ્યો $100 કીધું, પપ્પા 100 વાર આ વાત કહી દીધી. પેલો છોકરો એમ કે કાંઈ નતું, આમ મહેનત કરી. પેલો કે તમારા હાથ લગવો તો હું શું કરું, મને તો મજા કરવા દો. અને એટલા માટે તમારા ઇતિહાસમાં એને બહુ રસ નથી, પણ એનું વર્તમાન સુધારવા માટે તમારા પ્રયાસની જરૂર છે. ઇતિહાસની